નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો G9 ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગાંધીનગરમાં જ્ઞાતિ અંગેના દાખલાની સમસ્યાઓને લઈને આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરાઈ રજૂઆત। ગુજરાત સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા માનવ અધિકાર આયોગને રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં જણાવ્યા મુજબ ભીલ આદિવાસીઓને જ્ઞાતિના દાખલા અને સહકારી સહાય મેળવવા મુશ્કેલી પડી રહી છે। ટ્રસ્ટના પ્રમુખ શ્રી યુવરાજ ચૌહાણે આ મુદ્દે જણાવ્યું છે કે સન 1950ના ભારતના પુસ્તકોમાં આદિવાસી ભીલ જાતિનો સમાવેશ થયેલો હોવા છતાં આજે પણ રાજકીય કારણોસર તેમને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે। આ રજૂઆતમાં આદિવાસી ભીલ સમાજના લોકોએ ભરૂચ, બોડેલી, છોટાઉદેપુર, રાજપીપળા, પાલનપુર, સાબરકાંઠા, દાહોદ, ગોધરા, પંચમહાલ અને ડાંગ જેવા વિસ્તારોમાં રહેતા હોવાનું જણાવ્યું છે। તેઓએ સરકારને આદિવાસી ભીલ સમાજને પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં લઈ પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણથી જાતિના દાખલા આપવામાં આવે અને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વધુમાં નકલી આદિવાસીઓ સામે પગલાં લેવા અને ભીલ સમાજના લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે। જો આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। हम हमारा हक मांगते हैं,